આણંદની ખંભાત નગરપાલિકામાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। પાલિકાની 26 દુકાનોનો વહીવટ કરાયો હોવાનું સામે આવ્યું છે। ત્રંબાવતી કોમ્પ્લેક્સમાં દુકાનો સગેવગે કરાઈ હતી। પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાય આ કૌભાંડ આચર્યું। પાલિકામાં નોકરી કરતી પુત્રવધૂને આ ફાળવી હતી દુકાનો। પૂર્વ પ્રમુખ પૂર્વ ચીફ ઓફિસર સામે કાર્યવાહીનો આદેશ કરવામાં આવ્યો છે। પ્રાદેશિક કમિશનરે દુકાનનો ઠરાવ રદ કર્યો છે। તો ખંભાત નગરપાલિકામાં જાણે કે કૌભાંડોની વણઝાર લાગી છે। વધુ એક કૌભાંડ સામે આવ્યું છે, જેમાં ત્રંબાવતી કોમ્પ્લેક્સમાં દુકાનો જે છે તે પાલિકામાં નોકરી કરતી પુત્રવધૂને બારોબાર ફાળવી દેવામાં આવી। પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાયે આ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે। હાલ આ કૌભાંડ સામે આવતા આ મામલે તપાસની પણ માંગ ઉઠી છે। પૂર્વ પ્રમુખ અને પૂર્વ ચીફ ઓફિસર સામે આ મુદ્દે કાર્યવાહી કરવાનો અને તપાસ તાત્કાલિક આદરવાનું પણ માંગ ઉઠી છે। આણંદની ખંભાત નગરપાલિકાનું આ કૌભાંડ કે જેમાં પૂર્વ પ્રમુખના પુત્રવધૂને બારોબાર દુકાનો આપી દેવામાં આવી। ત્રંબાવતી કોમ્પ્લેક્સમાં આવેલી આ દુકાનો છે જેને બારોબાર સગેવગે કરી દેવામાં આવી હતી અને જેમાં નામ આવ્યું હતું પૂર્વ પ્રમુખનું। વધુ માહિતી સંવાદદાતા બુરહાન આપી રહ્યા છે। બુરહાન, શું હતું આ કૌભાંડ અને આ મામલે કોઈ તપાસ હાથ ધરવામાં આવી કે નહીં? જી ચોક્કસ જો વાત કરવામાં આવે તો ખંભાત નગરપાલિકા દ્વારા ત્રંબકેશ્વર કોમ્પ્લેક્સમાં 26 દુકાનો બનાવવામાં આવી હતી, પરંતુ આ દુકાનોની જાહેર હરાજી કરવાના બદલે જે તત્કાલીન સત્તાધીશો હતા તેમણે આ દુકાનો સગાવાલાઓને અને પોતાના મળતિયાઓને ફાળવી દેવામાં આવી હતી। તેમાં મહત્વની વાત એ છે કે તત્કાલીન પ્રમુખ યોગેશભાઈએ આ જે એક દુકાન હતી પોતાની પુત્રવધૂને જ ફાળવી હતી અને આ અંગે પ્રાદેશિક કમિશનરમાં પણ રજૂઆતો થઈ હતી અને જે આ ઠરાવ હતો તે ઠરાવને પ્રાદેશિક કમિશનર દ્વારા રદ કરવામાં આવ્યો છે દુકાનો ફાળવવાનો, અને જેને લઈને ચર્ચા મચી જવામાં આવી છે। મહત્વની વાત એ પણ છે કે આગળના સત્તાધીશો જે હતા તેમણે ઠરાવ પણ કર્યો હતો કે આ દુકાનો જે છે ફાળવવામાં ભ્રષ્ટાચાર થયેલો છે, એટલે એ દુકાનોની ફાળવણી રદ કરવામાં આવે। ત્યારબાદ પણ આ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરની મિલીભગતની દુકાનો ફાળવી દેવાઈ હતી અને એક મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું। પ્રાદેશિક કમિશનરે આ કૌભાંડ અને ખુલ્લું પાડીને તમામ દુકાનોની ફાળવણી હતી અને રદ કરી છે। જી બિલકુલ, આભાર બુરહાન।